ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આખરે ગ્રામ સેવકની ભરતી જાહેર કરી દેવામાં આવી છે. પંચાયત વિભાગ દ્વારા વર્ગ 3ની તલાટી અને પશુધન નિરીક્ષકની ભરતી જાહેર કરવામાં આવી છે. લગભગ 500 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે ગ્રામ સેવકની, અને પશુધન નિરીક્ષકની લગભગ 112 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પશુધન નિરીક્ષક સહવર્ગની કુલ 112 જગ્યાઓ અને ગ્રામ સેવક સહવર્ગની કુલ 500 ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 16/4/2026 થી તારીખ 7/5/2026 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે. આ માટે ઉમેદવારે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારો પરીક્ષા ફી SBI e-payના માધ્યમથી તારીખ 16/4/2026 થી 7/5/2026 સુધી ભરવાની રહેશે. સદર સહવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ, મંડળની વેબસાઇટ gpssb.gujarat.government.in તથા ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in જોવા જણાવવામાં આવ્યું છે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો જાહેરાત ક્રમાંક નંબર 02/2026-27 સહવર્ગનું નામ પશુધન નિરીક્ષક. ભરવાપત્ર કુલ જગ્યાઓ 112, સામાન્ય જનરલ માટે 52 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 13 જગ્યાઓ, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ ACBC માટે 33 જગ્યાઓ, અનુસૂચિત જાતિ SC માટે 3 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ ST માટે 11 જગ્યાઓ, દિવ્યાંગ ઉમેદવારો માટે જે અનામત છે તેમાં A માં આવતા 7, B માં આવતા ઉમેદવારો માટે 8, C માં આવતા ઉમેદવારો માટે 1 અને D માં 0. માજી સૈનિક માટે અનામત 2 જગ્યાઓ રાખવામાં આવી છે. તે જ રીતે જાહેરાત ક્રમાંક નંબર 3/2026-27 ગ્રામ સેવક સહવર્ગનું નામ. ભરવાપાત્ર કુલ જગ્યાઓ 500, સામાન્ય જનરલ માટે 264, EWS માટે 47, ACBC માટે 70, SC માટે 18 અને ST માટે 101 જગ્યાઓ છે. તેમજ દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ A માં આવતા 9, B માં આવતા 9, C માં આવતા 4 અને D કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 5 જગ્યાઓ અનામત છે. માજી સૈનિક માટે કુલ 43 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. તો ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાને આધીન મંડળ જરૂર જણાય તો વધારો કે ઘટાડો, વધઘટ કે ફેરફાર કરી શકશે. ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજીપત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના પત્ર નંબર 437 તારીખ 2/1/2024ના પેરા નંબર 22માં દર્શાવેલ સૂચનાઓ અન્વયે વૈધાનિક સંસ્થાને આદર્શ આચારસંહિતા દરમિયાન ભરતી અંગેની કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 235 હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા જે વિગતો ધ્યાને લઈ સદર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તારીખ 17/11/2021ના આદેશથી આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ છે, જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધિત કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ના હોય સદર જાહેરાત અન્વયે આદર્શ આચારસંહિતામાંથી મુક્તિ મેળવવાની આવશ્યકતા રહેતી નથી તેવું જણાવવામાં આવ્યું છે. તો ટૂંકમાં પશુધન નિરીક્ષકની 112 જગ્યાઓ અને ગ્રામ સેવકની 500 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ગ 3ની આ ભરતી છે. GPSSB અથવા તો ઓજસની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો.
ધન્યવાદ.